ડિમોલિશન, દર્દ અને અન્નના એક એક દાણા માટે ફાંફા। बच्चों को लेकर ठंडी में कहाँ जाएंगे, कब तक ऐसे रहेंगे हम लोग। हाणे वच्ची मारा करना भाई બે ત્રણ તપેલા હતા ને બે ત્રણ તપેલા જર્મનના ત્યાં છોકરા પૂછે મારવાનો હે। 6 મહિનામાં બીજી વખત ઘર છીનવાઈ જતા આ લોકો નોંધારા બની ગયા છે અને હવે કંઈ બચ્યું છે તો માત્ર લાચારી। ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન કરાયા બાદ ઘણા લોકો ત્યાંથી ઈસનપુર તળાવ વિસ્તારમાં આવીને વસ્યા, પરંતુ 24 નવેમ્બરે અહીં પણ અંદાજિત 90,000 ચોરસ મીટર જગ્યા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ને હવે તમામ પરિવારના મનમાં બસ એક જ સવાલ છે। તમારા ઘર તમે ઓઢી ઓઢી ઊંચી છો, અસલ ગોદરા પથારી અને બે ટાઈમ અસલ ગેસો પર ઓઢી ઓઢી ખો એટલે તમારે આરામ હોય, અને અમારા ઘર પાડી નાખ્યા, ના ચૂલો ના ગેસ ના ઘર ના બહાર, હવે ઊંઘીએ ચોકણ ખાઈએ ચોકણ રહીએ ચોકણ ના જોવા જઈએ। ઘર છીનવાઈ ગયા બાદ જ્યાં જગ્યા મળે ત્યાં લોકો આ કડકડતી ઠંડીમાં રાત વિતાવે છે। कहाँ जाकर रहेंगे तो ये लोग। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।